GCSR. આ GCSR છે એટલે સાહેબ મ્યુનિસિપાલિટી છે, બરોબર, એક ક્યાંક ને ક્યાંક સરકારના સંકલનમાં કામ કરતી હોય. હા, એટલે સરકારના જે ધારાધોરણ છે, જે કોઈ એમ્પ્લોયને લાગે, જેમ કે બરાબર. પેન્શનના નિયમો છે, ઓકે, રજા કેવી રીતે મળે, હા, હા. વધારાની રજા કેવી રીતે મળે, બરાબર. એલાઉન્સીસ કેવી રીતે મળે, એની રજા કેવી રીતે ગણાય, કાયમી જગ્યા એની કેવી રીતે ગણાય, ધારણાધિકાર એનો શું છે. બરાબર. તો સાહેબ એક કર્મચારીને સરકાર કેવી રીતે રાખે અને એ સરકારમાં એનો કયા કયા એના કહેવાય ને કે મૂળભૂત અધિકારો છે. તો બરાબર. અધિકારો, કામ કરવાની બાબતો બધી જ સાહેબ ટૂંકમાં GCSR સાહેબ માં અહીંયા જે લાગશે એને જે કામગીરીને લગતું ને એવું થયું ને. એ ખરું, પણ સાહેબ એનો જે કામ કરવાનો અધિકાર છે, બરોબર, એ GCSR માં છે. ઓકે, ડન. કે એને રજાના નિયમો, એના પગારના નિયમો, એને સમજવું પડશે. શું કામ સમજવું પડે સાહેબ? સમજો, હવે આ જે 717 જણા પાસ થવાના છે, એ ક્યાંક ને ક્યાંક સાહેબ મહેકમ વિભાગમાં હશે, હા, ક્યાંક ને ક્યાંક ટ્રેઝરીમાં હશે. હવે સાહેબ એને ખબર તો હોવી જોઈએ કે પગારનો નિયમ શું છે, હા, નહીં તો વધારે દઈ દીધો તો, ઓછો લઈ લીધો, હા, કોઈની રજા એમને મંજૂર કરી દીધી તો સાહેબ, હે ને, બરાબર. ઉપલા અધિકારીને એવું કીધું સાહેબ મંજૂર કરતો, મારો દોસ્તાર છે, એમ ના ચાલે. દોસ્તારની રજા મંજૂર ના કરાય, હે ને. એને સમજવું પડે કે GCSR માં આવી કોઈ જોગવાઈ છે. ઉદાહરણ તરીકે વાત કરીએ સાહેબ, કોઈ પણ કર્મચારી છે સાહેબ, એની 60 દિવસની રજા મંજૂર કરવાની હોય તો એ જે તે કચેરીના જે વડા હોય કરી શકે છે 60 દિવસ સુધી. 60 દિવસ સુધી. હા, હવે એનાથી ઉપર હોય તો એ ડિપાર્ટમેન્ટના હેડ સુધી પહોંચવું પડે. બરાબર. 180 દિવસની લેવી હોય તો તમારે સાહેબ નિયામક સુધી આવવું પડે ઘણા કિસ્સામાં, હા, હા. ગાંધીનગર આવવું પડે. ઓહો, તો આ બધી એને ખબર હોવી જોઈએ. હવે એના જોડે કોઈ ચિઠ્ઠી આવી કે રજાનું આવું કરો ને, તો પેલો કે સાહેબ મંજૂર કરો 120 દિવસની જવા દો, તો સાહેબ ભેગા થાય, ઘર ભેગા થાય, એમ ઓહ. અધિકારી ઘર ભેગા થાય. તો એ બરાબર. કેર આને જ કરવાની હોય, નીચેથી જ ફિલ્ટર કરી દેવાની કે ભાઈ આ તે ખોટી માહિતી આપી છે, તું 60 દિવસની લખ, તો હું સાહેબને વાત કરી આલું. એટલે એના માટે જરૂરી છે સાહેબ 2002 નો રૂલ્સ છે, જે મુલ્કી સેવા અધિનિયમ, જે રૂલ્સ કહેવાય છે, એને આપણે ખૂબ સારી રીતે ભણીશું સાહેબ. ઓકે મામા, ઓકે, આપણી જોડે અનુભવી સાહેબ છે, તમને ભરપૂર માહિતી આપશે, જે કહેવાય ને આમ જલ્દી ક્યાંય નહીં મળે. ઓકે, આ બધું બધા સમજાવી દેશે 1 થી 6. આ બગડો લખો, પણ આ 7, 8 આ ક્યાંક તમે મળી જશે. ચોથા નંબરનું શું? હા. તો આ વિડીયોનો તમે ભરપૂર લાભ લેજો કે બેચ ઉપર પછી આવીશ, પહેલા સમજી લ્યો.